વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જેમની અંદર આપણે પ્રકરણ નંબર 16 એટલે કે હ્યુમન ફિઝિયોલોજી એમાં પણ આપણે પાચન તંત્રની વાત કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે આ જે ક્રમ હતો એ તમારે પહેલાં યાદ રાખવાનો હતો, કડકડાટ કરવાનો હતો. એ ક્રમ પહેલાં આપણે જોઈ લઈએ જેથી રિવાઇઝ થઈ શકે. તો મુખ, ત્યારબાદ મુખ ગુહા, આપણે આ બે બાબત છે એમના ઉપર અભ્યાસ કર્યો હતો, જેમની અંદર દાંત અને દાંતના પાછા 3 પ્રકાર: કૂપદંતી, પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા અને ત્રીજો પોઈન્ટ હતો વિષમદંતી. ત્યારબાદ નરમ તાળવું, સખત તાળવું, જીભ, ત્યારબાદ કંઠનળી, એમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અન્નળીનો અભ્યાસ કરવાનો છે, જઠરનો અભ્યાસ કરવાનો છે, નાનું આંતરડું છે, ત્યારબાદ મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ આપણે આપેલા 10 ક્રમ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 10 ક્રમ છે અથવા તો 9 જે ક્રમ હતા એ આપણે એક પછી એક અભ્યાસ કરવાનો છે. તો પેલું આપણે પાચક ગ્રંથિનો ત્યારબાદ અભ્યાસ કરશું. આ પોઈન્ટ આપણે જોયો હતો. ત્યારબાદ આપણે પહેલી બાબતથી પાછું શરૂઆત કરીએ એટલે આજના પોઈન્ટ છે એમને કન્ટિન્યુ રહી. તો પેલું મુખ છે એ મુખ ગુહામાં ખુલે. મુખ ગુહાની અંદર આપણે કૂપદંતી દાંતની વાત કરી હતી. કૂપદંતી એટલે આ જે હાડકાં હતા એ હાડકાની અંદર ખૂપેલા દાંત છે, બરાબર, એને આપણે કૂપદંતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા એટલે 2 પ્રકારના દાંત હોય: હંગામી દાંત અને કાયમી દાંત. એક વર્ષ જેવી ઉંમર થાય એટલે બાળકની અંદર જે દાંત આવે છે એ હંગામી દાંત કહીએ. 6 વર્ષની ઉંમર સુધી રહે. 6 વર્ષ બાદ એમની અંદર કાયમી દાંત મતલબ દૂધિયા દાંત છે, હંગામી દાંત છે, એમનું સ્થાન છે એ કાયમી દાંત લઈ લે છે. તો 20ની રિપ્લેસ છે એ 32થી થાય છે, જેને આપણે ડાયફોડન્ટ અથવા તો પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિષમદંતી આપણે જોયું હતું. તો આપણા જે દાંતની ગોઠવણી છે એમની અંદર 32 દાંત કઈ રીતના ગોઠવાયેલા છે જેનું આપણે ડિસ્કશન કર્યું હતું. તો અહીંયા જે એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ છે એ વચ્ચેના પોઈન્ટથી તમે આવી રીતના જુઓ તો 8 આવશે. મતલબ આ એક નીચેનું હોય તો એને જડબું કહેવાય, ઉપરનું પણ એક જડબું કહેવાય. નીચેના જડબામાં 16 દાંત, ઉપરના જડબામાં પણ 16. પણ અહીંયા જે જડબું જોયું હતું એમની અંદર આપણે અહીંયા વાત કરતા હતા આ 50% જે ભાગ હતો એ 50% ભાગની અંદર છેદક હતા એ 2 હતા, રાક્ષી 1 હતો, અગ્રદાઢ 2 હતી અને દાઢ હતી 3 હતી. એટલે આમનું જે દંતસૂત્ર બનતું હતું એ 21/23 મતલબ એક જડબા માટેનું થાય, 32 દાંત માટેનું નથી. મતલબ આનો ટોટલ મારો તો 8, નીચે 8, બેનો સરવાળો મારો તો 16 થશે. પરંતુ યાદ રાખજો, આ જે છેદક છે એને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. કેનાઇન રાક્ષી છે એને આપણે એવી રીતના ઉપરનો એનું કામ મુખ્ય કાર્ય ચીરવાનું. ખાસ જે માંસાહારી પ્રાણીઓ છે એમની અંદર આ રાક્ષી દાંત છે સારી રીતના વિકસિત થયેલો હોય. ત્યારબાદ 3 હતી આવી અગ્રદાઢ છે અને આ દાઢ છે. તો એમના માટે આપણે જે અંગ્રેજી શબ્દ રાખ્યા હતા ICPMM, ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલાર એન્ડ મોલાર. આનો આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં એકવાર રિવાઇઝ થાય એટલે આ બધું આપણે પાછું જોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે જે અભ્યાસ કરતા હતા એ અહીંયા પહોંચ્યા હતા. તો દુનિયાનું જે સખત દ્રવ્ય છે એ ઇનેમલ છે, બરોબર છે. હવે આપણે જે દાંતની રચના છે એમનો અભ્યાસ કરીએ તો આ તમારી બુકમાં છે નહીં, પરંતુ અહીંયા સુધી આપણે અભ્યાસ કરવાનો હોય તો આ અભ્યાસ કરવો જ પડે અને ભણવું પડે, જેથી આપને વધારે માહિતી મળે. તો આજે સૌ પ્રથમ આજે દાંત છે એ આજે વિસ્તાર છે એ પેઢા છે. આ જે વિસ્તાર છે એ પેઢા છે, ગ્રીવા પણ કહી શકીએ. આ પેઢા છે એને આપણે ગ્રીવા તરીકે પણ ઓળખી શકીએ. તો મુખ્ય રીતે દાંત 3 ભાગ છે. પેલું મુગટ, બીજું ગ્રીવા અને ત્રીજું મૂળ. તો દાંતની રચના છે એમના 3 ભાગ બહુ સ્પષ્ટ થયા: મુગટ, ગ્રીવા અને મૂળ.
ત્યારબાદ આ જે મુગટ છે એમની અંદર સૌથી બહારનો ભાગ છે જેને આપણે ઇનેમલ તરીકે ઓળખીએ છીએ. તો ઉપરનું જે સફેદ ચમકીલો ભાગ છે એ રિયલમાં ઇનેમલ છે, અને આ ઇનેમલ છે એ દુનિયાનું સૌથી સખત દ્રવ્ય છે. એમની સિવાયનો જે નીચેનો ભાગ છે એ ડેન્ટિન છે. ડેન્ટિન છે એ મોટા ભાગના ક્ષારનું બનેલું છે. ફોસ્ફરસના ક્ષાર છે, કેલ્શિયમ છે, એમના ક્ષાર છે. એ ડેન્ટિન છે એ પણ એક સખત દ્રવ્ય છે. એટલે પેલું ઇનેમલ, ઇનેમલ પછી ડેન્ટિન, ડેન્ટિન પછી મજ્જા ગુહા, મતલબ એક પોલાણ છે જે રૂટ કેનાલ કરે એ. તો આ જે મજ્જા ગુહા છે જેમની અંદર યાદ રાખજો કે ચેતાવાહિની અને રુધિરવાહિની, દાંત તમને ખબર છે દુખતો હોય તો દુખતો હોય, મગજને ખબર કેમ પડે તો કે આ ચેતાવાહિની આવેલી છે. દાંત પડે ત્યારે લોહી નીકળે છે, એ લોહી ક્યાંથી નીકળે છે તો કે ત્યાં રુધિરવાહિની આવેલી છે. તો આ બે બાબત છે એ ચેતાવાહિની અને રુધિરવાહિની એમનું પણ કનેક્શન દાંતના મજ્જા સાથે હોય છે. અને અહીંથી એમની અંદર એવા ઘણા બધા કોષો હોય છે જ્યાંથી આ ડેન્ટિનનું પણ સર્જન થાય અને ઇનેમલ છે એમનું પણ સર્જન થાય. તો એ આપણે નીટની અંદર આપણે અભ્યાસ કરશું, ડિટેલમાં અભ્યાસ કરશું પાછો, ત્યારે જોઈશું. પણ અત્યારે આ આકૃતિ તમારી બુકની નથી પણ તમારી સમજણ માટે તો છે. તો પહેલાં તમારે યાદ રાખવાનું દાંત છે એમના રચના જોઈએ તો દાંતની રચનામાં 3 ભાગ, મુગટ, ગ્રીવા અને મૂળ. મૂળ છે એ મૂળવાળો વિસ્તાર, મતલબ અહીંયા તમને જે દેખાય છે આ જે વિસ્તાર છે આટલો વિસ્તાર અહીંયા અને આ વિસ્તાર અહીંયા છે, તો આ વિસ્તાર છે એક હાડકું છે. આ હાડકાની અંદર દાંત ખૂપેલો હોય એવો દેખાય છે, જેથી આને આપણે કૂપદંતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પેઢા જોયા તો આ પેઢા, વચ્ચેનો બીજો ભાગ રૂટ કેનાલ. તો મુખ્ય 3 બાબત યાદ રાખવાની, ઇનેમલ, ડેન્ટિન અને મજ્જા ગુહા અથવા તો મજ્જા, જેમની અંદર રુધિરવાહિની અને ચેતાવાહિની આવેલી છે. આ જે દાંત છે એમની રચના છે જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો અને આવી રીતના સમજી શકાય, જે તમારી બુકની અંદર ક્યાંય નથી, પરંતુ એટલું દાંત વિશે ભણ્યા હોય તો એટલો ખ્યાલ હોવો જરૂરી છે. ત્યારબાદ જીભની વાત કરીએ તો જીભ છે એ ટોટલી એક પ્રકારનું સ્નાયુનું અંગ છે. સ્નાયુનું બનેલું છે, ફક્ત અને ફક્ત સ્નાયુ છે. જીભ છે એમાં હાડકાં હોતા નથી. હવે કહું એ બાબત યાદ રાખજો. 2 વસ્તુ કહું છું, કેમ કે આ જે જીભ હોય છે એમનું જે જોડાણ છે એને ફ્રેન્યુલમ કહીએ છીએ. તો આ જે આ નીચેનો એરિયા છે, જીભ જ્યાં જોડાયેલી છે, આ બાબત મતલબ એ પોઈન્ટ છે એને આપણે ફ્રેન્યુલમ, તો અહીંયા તમને આકૃતિ પણ કહીએ છીએ, દર્શાવી છે. તો કઈ રીતના જીભ છે એ અડધી કંઠનળીમાં હોય અને અડધી મુખ ગુહામાં હોય. તો આગળના ભાગે ફ્રેન્યુલમ, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે જીભ છે એ જીભ એટલે અહીંથી એટલો એરિયા જીભનો છે, પરંતુ એમનું નીચે જે કનેક્શન હોય છે આ ભાગ, જેને આપણે ફ્રેન્યુલમ તરીકે ઓળખીએ છીએ. આ જે ઉપરનો ભાગ છે, આ જે વિસ્તાર બરોબર છે, એમને આપણે શંકુ પ્રવર્ધ ઉલા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અહીંથી આપણે દાંતની રચના કરતા હતા, અહીંથી આ વચ્ચેનો ભાગ છે, તો અહીંયા 2, પછી આ 1, પછી આ 2 અને આ 3, એટલે આ 21, 23 જે સૂત્ર થતું હતું એ આ. એટલે અહીંથી આપણે 8નું જોતા હતા, આ 8 અને અહીંથી 8, બરોબર છે. એવી રીતના અહીંથી પણ 8 અને અહીંથી પણ 8. આ જે જીભ છે એ સ્નાયુનું બનેલું અંગ છે. જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે. ત્યારબાદ બોલવામાં મદદ કરે, કોળિયો બનાવવામાં અને ગળવામાં મદદ કરે. અને ક્યારેક એવા કટુવેણ બોલાઈ ગયા હોય તો હાડકાં ભંગવામાં પણ કામ કરે. તો આજે જીભ છે એમનું આગળનું જોડાણ જોયું કે આગળનું જોડાણ છે એ ફ્રેન્યુલમ દ્વારા થયેલું હોય.
બરોબર છે. હવે પાછળ ક્યાં જોડાયેલી છે, જો એમની વાત કરવી હોય તો અહીંયા જોઈ શકો કે આ જે જીભ છે એ પાછળ અહીંયા આ જે હાયોડ બોન છે, જેને આપણે દ્વિત અસ્થિ તરીકે ઓળખીએ છીએ, અને આગળના ભાગે ફ્રેન્યુલમ, એને ફ્રેન્યુલમનું ફ્રેન્યુલમ જ કહેવાય છે. તો આગળના ભાગે ફ્રેન્યુલમ દ્વારા જોડાયેલી અને પાછળના ભાગે દ્વિત અસ્થિ સાથે જોડાયેલી હોય છે. તો આ પેલા જીભનું જોડાણ કહી દેવાનું, જીભનું કામ કહેવાનું. હવે જીભના કામની આપણે ડિટેલમાં વાત કરીએ તો જીભ ઉપર નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને આપણે અંકુરકો પેપિલી તરીકે ઓળખીએ છીએ, જેમાં સ્વાદ કલિકાઓ હોય છે, અને સ્વાદ કલિકાઓ થકી આપણે સ્વાદ માણી શકીએ છીએ. ટોટલ આપણે 4 સ્વાદ માણી શકીએ છીએ. બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે જીભ છે એ જીભની અંદર આ જે ઉપસેલા વિસ્તાર દેખાય છે, અહીંયાના વિસ્તાર છે, આ સાઈડના વિસ્તાર છે, જેને આપણે અંકુરકો પેપિલી તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિ દ્વારા એટલું તમને બહુ ક્લિયર થઈ ગયું. હવે આગળ જોઈએ તો આ તમને બહુ વ્યવસ્થિત સમજાશે. જીભ પર આવેલા અંકુરકો, આ થોડોક ડિટેલમાં પોઈન્ટ છે. તમારી બુકમાં આ પોઈન્ટ નહીં હોય, ઉપરનો પોઈન્ટ પાછો તમારી બુકમાં છે. આ પોઈન્ટ છે એ એક્સ્ટ્રા છે, જે સમજી શકો. હવે પેલું કે જીભની અંદર જે અંકુરકો આવેલા હોય, એ અંકુરકોની ઉપર પાછા સ્વાદાંકુરો આવેલા હોય, ને સ્વાદાંકુરો થકી આપણે સ્વાદ પારખી શકીએ. તો અહીંયા તમને 4 પ્રકારના જીભ ઉપર અંકુરકો આવેલા હોય છે, 4 પ્રકારના પેપિલી આવેલા હોય છે. એમાં જે ફિલિફોર્મ દેખાય છે એ ફિલિફોર્મ એટલે અહીંનો જે એરિયા છે, આ ફિલિફોર્મ, જે ટપકા તમને દેખાય છે અહીંયા બધી ટપકા છે, એ ટપકા છે એ તંતુરૂપ અંકુરકો છે. એ સૌથી વિપુલ પ્રમાણમાં હોય છે અને કોઈ સ્વાદ કલિકા ધરાવતા નથી. એટલે તમને એવું પૂછે કે કયા અંકુરકો સૌથી વધારે પ્રમાણમાં હોય છે, તો એમનો જવાબ આવશે તંતુરૂપ અંકુરકો. ત્યારબાદ ક્વકી અંકુરકો છે, એમની વાત કરીએ તો ક્વકી અંકુરકો છે એ તમે જોઈ શકો ફંજીફોર્મ, એમની નીચેનો ભાગ. તો આ ફંજીફોર્મ છે એ જીભ પરના જે લાલ બિંદુ દેખાય છે, આવી રીતના જીભ બહાર કાઢો ને અરીસામાં જોજો એટલે તમને લાલ બિંદુ દેખાશે, અને એ ખાસ કરીને ક્વકી છે, અને જે ગળ્યા ખાટા અને ખારા સ્વાદની કલિકા ધરાવે છે. એટલે આપણે આ 2 પોઈન્ટની વાત કરી, સૌથી વધારે ફિલિફોર્મ, ત્યારબાદ ફંજીફોર્મ. તો અહીંયા જે ઘણા બધા અંદરના ટપકા છે, એ આ મોટા ટપકા છે એ ફંજીફોર્મ થયા. તો એ થયું. ત્યારબાદ આપણે 2 બાકી છે, પત્રમય અને વર્તુળીય. આ ફોલિયેટ છે, આ સાઈડના છે એ પત્રમય છે, અને પાછળની આ જે લાઈન દેખાય છે એ વર્તુળીય, વર્તુળમાં ગોઠવાયેલા છે, એટલે વર્તુળીય અંકુરકો તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો આવા 4 પ્રકારના અંકુરકો હોય છે. પત્રમય અંકુરકો જે મનુષ્યમાં આવેલા હોતા નથી, અને વર્તુળીય છે એ મોટામાં મોટી, કેમ કે પત્રમય છે એ આપણામાં પહેલાં હતા, અત્યારે અવશિષ્ટ છે, એટલા માટે આકૃતિમાં દર્શાવેલું છે. વર્તુળીય અંકુરકો છે એ મોટામાં મોટી અને કડવો સ્વાદ, એટલે 4 સ્વાદ છે એ આપને મળી ગયા. તો આ ટોટલ 4 આપણે તંતુરૂપ, ત્યારબાદ ક્વકી, એની પહેલાં આપણે વાત કરી, જે આગળના એરિયામાં વાત કરી, ત્યારબાદ પત્રમય એટલે આપણા અવશિષ્ટ છે સાઈડમાં છે, અને વર્તુળીય. સૌથી વધારે પૂછે તો તંતુરૂપ હોય છે. હવે વાત કરીએ આગળ કે કૂતરાના જીભ પર પ્રસ્વેદ ગ્રંથિ હોય છે, આપણે હોતી નથી. એટલે તેનાથી તમને ખબર છે ઉનાળામાં કૂતરું જીભ બહાર કાઢી અને શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય છે, શરીરનું તાપમાન છે મેન્ટેન કરતું હોય છે. તીખા સ્વાદ માટેની કોઈ કલિકા નથી, પરંતુ આ જે 4 કલિકા છે એમાંથી તીખા સ્વાદ છે, કારણ કે તમને ખબર હશે મરચું ખાઈએ તો એમની અંદર કેપ્સિન નામનું જે પ્રોટીન છે
એ પ્રોટીનના કારણે આ જે અંકુરકો છે એમની અંદર દુખાવો થાય છે અને દુખાવાના કારણે બળતરા થાય છે. એટલે જે તીખું ખાવામાં આવે ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. તીખો રિયલમાં કોઈ સ્વાદ નથી, આ સ્વાદાંકુરો છે એમની એક બળતરા છે અથવા દુખાવો છે. 4 સ્વાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 4 સ્વાદની અંદર જીભ બહુ સ્પેસિફિક વિસ્તારની અંદર આ 4 સ્વાદ છે એમને માણવાનું કામ કરે છે. તો અહીંયાનો જે આજે સ્વાદ છે, બરોબર છે, આજે સ્વાદ સ્વીટ એટલે ગળ્યો, ત્યારબાદ સોલ્ટી એટલે ખારો, ત્યારબાદ સોર એટલે ખાટો અને બીટર એટલે કડવો. તો 4 સ્વાદ છે એમાંથી જે ગળ્યો સ્વાદ છે એ આગળનો જે લાલ ભાગ છે ત્યાં જ મતલબ આપણને સેન્સ થાય છે. ખારો છે એ આ જે લીલો ભાગ દેખાડ્યો છે ત્યાં જ સેન્સ થાય છે. ખાટો છે આ ભાગની અંદર સેન્સ થાય છે. અને કડવો છે એ પાછળના ભાગ મતલબ જીભનો જે પાછળનો વિસ્તાર છે ત્યાં એમના રિસેપ્ટર. તો અહીંયા તમને ખબર છે વર્તુળીય હતા, તો વર્તુળીયવાળા વિસ્તારમાં આપણે કડવો સ્વાદ થાય છે. એવી જ રીતે આપણે અલગ અલગ જીભના મતલબ સ્વાદાંકુરોની વાત કરી જે તમારી બુકમાં છે જ નહીં, પરંતુ તમારા સમજવા માટે નીટ માટે ઘણીવાર એમાંથી પ્રશ્ન પૂછાય તો તમે એ રીતના સમજી શકો. સ્વાદ પણ પૂછી શકે કયા ભાગની અંદર, તો એ પણ તમને ખબર પડી શકે. જીભના પાર્શ્વીય બાજુએ પૂછે તો ખારો સ્વાદ હોય, આગળના ટેરવાના ભાગે પૂછે તો ગળ્યો સ્વાદ હોય, પાછળના ભાગે એકદમ પૂછે તો કડવો સ્વાદ છે એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જીભ છે એમની વાત કરી. હવે આપણે આગળ વાત કરીએ કંઠનળી. જે કંઠનળી છે એ કંઠનળીનું આપણે ડિટેલમાં વિવરણ જોઈએ. તો કંઠનળી એ ટૂંકી છે અને ખોરાક અને હવા, જે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી, ખોરાક અને હવા આ બંનેનો સામાન્ય માર્ગ છે, બરોબર છે. ત્યારબાદ એ 2 જગ્યાએ ખુલે છે. કઈ 2 જગ્યાએ? એક તો શ્વાસનળી અને બીજું અન્નનળી. પરંતુ ક્યાંની અંદર કોની અંદર જવા દેવો, મતલબ ખોરાક કે હવા, એ ઘાટી ઢાંકણ છે એ નક્કી કરતું હોય છે. ઘાટી ઢાંકણ છે એ કાસ્થીનું બનેલું છે. કાસ્થી એટલે નરમ હાડકું છે. ત્યારબાદ ખોરાકને શ્વાસ નળીના છિદ્રના પ્રવેશની અંદર ખોરાકને અટકાવે, મતલબ શ્વાસ નળી છે એમની અંદર તો હવા જવી જોઈએ. તો આ જે શ્વાસ નળી છે એમની અંદર ખોરાકને જતો અટકાવે. કદાચ જો જતો રહે તો આપણે અહોતરે ગયું એવી રીતે ઓળખીએ છીએ. તો હવે આપણે એમની ડિટેલમાં વાત કરીએ. ઉપરના પોઈન્ટ છે એ જ પાછા બોલું છું, પણ આકૃતિ દ્વારા આપણે સમજીએ જેથી તમને વ્યવસ્થિત ઘરે બેઠા સમજાઈ શકે. હવે આ જે વિસ્તાર છે એ મુખ થયું. મુખની અંદરનો આ જે વિસ્તાર છે એને આપણે જીભ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે જોડાણ હતું એ ફ્રેન્યુલમ હતું અને અહીંયા નીચે જોડાણ હશે એ દ્વિતસ્તીય છે. એ બાબત. હવે અહીંયા જે મુખ હોય તો મુખ અહીંયાથી જાય તો આ જે વિસ્તાર છે એ વિસ્તાર ટોટલી કંઠનળી છે. એટલે કંઠનળીના 3 ભાગ થયા. એક તો તમને આ લીલો ભાગ છે, એટલે અહીંથી આ લીલો ભાગ, આ પીળો ભાગ અને આ થોડોક બ્રાઉનિશ જેવો અથવા તો જે ભાગ કહી શકે અલગ કલરવાળો, અહીંયા તમને કલર દેખાય છે. તો આ જે નાસિકા એટલે આ નાક છે, નાસિકા અને આ મુખ અહીંયા ખુલે. આ 2 આવી રીતના ખુલતા હોય છે. મતલબ નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલે અને મુખ છે એ મુખ ગુહામાં ખુલે. આ બંને છે, નાકમાંથી જે હવા છે એ પણ કંઠનળીમાં જાય અને ખોરાક છે એ પણ કંઠનળીમાં જાય. મતલબ પેલી આપણે જે વાત કરી એ કંઠનળી એ હવા અને ખોરાક બંનેને પસાર કરે છે. શરૂઆતના આગળના ભાગે આ મુખ છે તો ઉપરનું ભાગ છે એ સખત તાળવું છે, એમના પાછળનો ભાગ છે એ નરમ તાળવું છે. નરમ તાળવાની ઉપરની બાજુએ નાસિકા કંઠનળી અને એકદમ પાછળની બાજુએ, મતલબ આ જે મુખ છે એમની પાછળની બાજુએ મુખીય કંઠનળી. એટલે નાકની પાછળ આ નાક છે એમની પાછળનો ભાગ એટલે નાસિકા કંઠનળી
આ મુખ છે એમની પાછળનો ભાગ એટલે મુખીય કંઠનળી, અને અહીંયા સ્વર પેટી હશે એમની પાછળનો ભાગ છે, જેને આપણે સ્વર પેટીય કંઠનળી તરીકે ઓળખીએ. એટલે ટોટલ કંઠનળી છે એમના 3 ભાગ થયા. હવે અહીંયા તમે થોડુંક મોટું કરું છું એટલે વધારે તમને દેખાશે કે અહીંથી આ પણ કંઠનળી આવી, અહીંથી પણ કંઠનળી આવી, આ પણ કંઠનળી છે. હવે આ જે એરિયા છે એટલો એરિયા એ ઘાટી ઢાંકણ છે. જ્યારે અહીંથી હવા આવશે ત્યારે આ ઘાટી ઢાંકણ છે ઓપન થઈ અને અહીંની શ્વાસ નળી છે. અહીંયા તમને સ્વર પેટી દેખાય છે. તો અહીંયા આ જે વિસ્તાર છે અન્નનળી છે. આ જે વિસ્તાર એટલે એટલો જે વિસ્તાર છે એ શ્વાસનળીનો છે, અને એમના પછીનો જે વિસ્તાર છે એટલે કે આ વિસ્તાર છે, બરોબર છે, એ અન્નનળી છે. હવે ખોરાક અહીંથી આવે છે તો આ જે ઘાટી ઢાંકણ છે એટલો એરિયા, એ ઘાટી ઢાંકણ એ હવા હોય તો અહીંયા જવા દેશે, અધરવાઇઝ ખોરાક આવશે તો આ નીચે આવશે, એટલે ખોરાક અહીંથી નીચે જતો રહેશે. તો ઘાટી ઢાંકણ એક જ છે, પરંતુ 2 દ્વાર, શ્વાસ દ્વાર અને અન્ન દ્વાર, મતલબ જે શ્વાસનળીનો આગળનો ભાગ છે એમને શ્વાસ દ્વાર અને અન્નનળીનો આગળનો ભાગ છે એમને આપણે અન્ન દ્વાર તરીકે ઓળખીએ છીએ. તો આ બંને છે એમનું જે અન્ન દ્વાર અને શ્વાસ દ્વાર બંનેનું નિયંત્રણ ઘાટી ઢાંકણ એને એપિગ્લોટિસ તરીકે પણ ઓળખાય છે, અને જે એક પ્રકારનું કાસ્થીનું બનેલું છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ અન્નનળી. અન્નનળી જે કંઠનળી હતી એ હવે અન્નનળીમાં ખુલશે. હવે જે અન્નનળી છે એ આ જે કંઠનળીનો ભાગ થયો, અહીંયા ધ્યાન રાખજો ખાસ, આ જે ભાગ છે એ કંઠનળીથી અહીંયા હવે અન્નનળી છે એમની શરૂઆત થઈ ગઈ. અહીંથી અન્નનળી એ હવે તમને ખુલે છે, ખબર પડશે કે આ જે ભાગ છે એ જઠરમાં ખુલે છે. તો અહીંયા તમને ખબર છે આવી રીતના આ ઉરોદર પટલ છે, ઉરોદર પટલ. તો આકૃતિમાં એ તમને ઉરોદર પટલ પણ બહુ સારી રીતના દેખાય છે, મતલબ આ જે ભાગ છે એ ઉરોદર પટલ છે. ઉરોદર પટલ એટલે અન્નનળી છે અહીંથી શરૂ થઈ અને જઠરમાં ખુલે છે, પરંતુ વચ્ચે એ ઉરોદર પટલમાંથી પસાર થઈ છે. આ એક ઉપરનો વિસ્તાર છે એ ઉરસ, અને નીચે ખુલે છે ક્યાં તો કે ઉદર. તો કે ઉરસમાંથી ત્યારબાદ ઉરોદર પટલ અને ઉદરમાં પહોંચી અને જઠરમાં ખુલે છે. કેમ કે આપણે જોવા જઈએ તો શ્વાસનળી બહાર, એમની અંદરની બાજુએ અન્નનળી હોય છે. તો આગળના ભાગેથી જો કટ કરવામાં આવે તો પહેલાં તમને શ્વાસનળી દેખાશે, એમની પાછળ અન્નનળી છે એ ગોઠવાયેલી હોય છે. તો ઉરોદર પટલ છે એ ઉરસ અને ઉદરને છૂટું પાડે છે, એ પણ તમને ખબર છે. તો આ વચ્ચેનો ભાગ છે એમની વાત કરું છું. આ જે વચ્ચે આવી રીતના આ જે ભાગ દોર્યો છે એ ઉરોદર પટલ છે. અહીંથી આ જે અન્નનળી છે એ અન્નનળી ઉરોદર પટલમાંથી પસાર થઈ અને જઠરમાં ખુલતી હોય છે. તો ઉપર તમને એના શબ્દો લખેલા છે કે અન્નનળી એ પાતળી છે, લાંબી નળી છે, પક્ષ તરફ ગરદન મતલબ આગળ, ગરદન એટલે ગળામાંથી પસાર થઈ, ઉરસમાંથી પસાર થઈ, ઉરોદર પટલમાંથી પસાર થઈ, અને જે આકારનું જઠર, તો આ જે જઠર છે એમનો આકાર તમે જોઈ શકો. અહીંથી આવી રીતના તમને જે શેપ અથવા તો આવી રીતના જે શેપનું તમને લાગે, તો જે શેપનું જઠર છે એમની અંદર ખુલે છે. અન્નનળી છે એમની અંદર અહીંયા ખાસ યાદ રાખજો કે આ જે પોઈન્ટ છે એ અહીંયા ઉરોદર પટલ થયું, અહીંયા એમની નીચે અહીંયા આ ભાગે એક પ્રકારના મુદ્રિકા સ્નાયુ, એટલે મુદ્રિકા એટલે વીંટી જેવા આ જે સ્નાયુ છે આવી રીતના ગોળાકાર ગોઠવાયેલા હોય, આવી રીતના એમના દ્વારને ક્યારે ખોલવું અને ક્યારે બંધ કરવું એમનું નિયંત્રણ કરે. એકવાર ખોરાક જઠરમાં વહી ગયા અને પછી તમે શીર્ષાસન કરો, ઊંધા માથે થાવ તો ખોરાક બારો આવે છે તો કે નહીં. શા માટે બારો નથી આવતો? તો કે એકવાર ખોરાક જઠરમાં ગયો એટલે મુદ્રિકા સ્નાયુ છે એ બંધ થઈ જાય, ત્યાંથી ખોરાક બારો નીકળી શકતો નથી. પણ નાના બાળકો એમની અંદર આ ખૂબ વિકસિત હોતું નથી. તો આ જે મુદ્રિકા સ્નાયુ છે એ અહીંયા સ્નાયુ ગોઠવાયેલા છે, અને ખાસ જે ખોરાક અંદર ગયો એમને બહાર નીકળવા દેતા નથી. નાના બાળકોમાં વિકસિત ન હોય એટલે શું થાય તમને ખબર છે.
ભળે બહાર આવે. ત્યારબાદ આપણે જઠરની વાત કરીએ તો જઠર છે એ ડાબી બાજુએ સ્થાન પામેલું, જમણી બાજુએ લીવર હોય છે. ડાબી બાજુએ જઠર હોય છે. જઠર છે એ 3 ભાગમાં વિભાજિત છે. એ 3 ભાગની વાત કરીએ તો ઉપરનો ભાગ, અહીંથી એટલો ભાગ છે એ ઉપરી જઠર. એમના પછીનો આ જે ભાગ છે અહીંથી લઈ અને અહીંયા સુધીનો એને આપણે હૃદયગામી જઠર, અને એમના પછીનો આપણે આ ભાગ લઈએ તો આ ભાગ છે એમને આપણે ની જઠર તરીકે ઓળખીએ. એટલે 3 ભાગ જોઈએ તો પહેલો ભાગ છે એ ઉપરી જઠર, બીજો ભાગ છે હૃદયગામી જઠર અને ત્રીજો ભાગ છે ની જઠર. હવે આપણે થોડી ડિટેલમાં એમની વાત કરીએ તો અહીંથી અન્નળી આવે છે. અન્નળી છે તો આ જે લીટો મારેલો છે એ રિયલમાં ઉરોદર પટલ છે. હવે ઉરોદર પટલથી અહીંયા મુદ્રિકા સ્નાયુ ગોઠવાયેલા છે. અહીંયા મુદ્રિકા સ્નાયુ છે. ખોરાક જે આવે છે અહીંથી એટલો વિસ્તાર છે તમને ખબર છે હૃદયગામી જઠરનો છે. તો ખોરાક અન્નળીમાંથી આવે છે, રિયલમાં હૃદયગામી જઠરમાં આવે છે, ઉપરી જઠરમાં જતો નથી. એટલે એક પોઈન્ટ યાદ રાખજો, ઘણાને આ વસ્તુ યાદ હોતી નથી. ત્યારબાદ અહીંયા નાના આંતરડાનો પહેલો ભાગ શરૂ થઈ જાય છે, પરંતુ અહીંયા પણ એક પ્રકારના ની જઠર મુદ્રિકા, કેમ કે અહીંયા ની જઠર છે, અહીંયા અન્નળીના મુદ્રિકા સ્નાયુ હતા, એમ અહીંયા ની જઠર મુદ્રિકા સ્નાયુ હોય છે. અને આ જે ની જઠર મુદ્રિકા સ્નાયુ છે એ અહીંયા આવેલા હોય છે. અને અહીંયા જે જઠર છે એમની અંદર 4 થી 5 કલાક સુધી ખોરાક છે એ વલોવાય છે. અને ત્યારબાદ એ નાના આંતરડામાં જાય છે તો અહીંયા પણ મુદ્રિકા સ્નાયુ એક સીધો ખોરાક અન્નળીમાંથી જઠરમાં આવ્યો અને જઠરમાંથી સીધો જ જે નાનું આંતરડું છે એમની અંદર જઈ શકતો નથી, કારણ કે ત્યાં પણ એક મુદ્રિકા સ્નાયુ છે. અને આ મુદ્રિકા સ્નાયુ એ સ્નાયુ છે એ ફરતી બાજુએ રિંગ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. અને આવી રીતના કોઈ પણ વસ્તુ છે એમને અંદર બહાર જવા દેવી કે નહીં. તો ટોટલ આપણે 2 સ્નાયુની વાત કરી. 2 સ્નાયુની અંદર એક અન્નળીના મુદ્રિકા સ્નાયુ અને બીજા આપણે વાત કરી ની જઠર મુદ્રિકા સ્નાયુ. એવી રીતના મળદ્વાર છે ત્યાં પણ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય. અને એક ઇલિયોકેકલ વાલ્વ એ પણ આપણે અભ્યાસ કરશું આગળ, નાનું આંતરડું મોટું આંતરડું ભેગું થાય ત્યાં. તો ટોટલ આવી રીતના 4 મુદ્રિકા સ્નાયુ છે એ પાચન માર્ગમાં ગોઠવાયેલા હોય છે. અને એકવાર ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અન્નળીમાંથી જઠરમાં, જઠરમાંથી નાના આંતરડામાં જાય, પાછો ફરી શકતો નથી. પરંતુ કોઈ સંજોગો વસાત જો ઉલટીની ક્રિયા થાય તો એમની અંદર શરીરના જે કેન્દ્રો છે મગજની અંદર આવેલા છે, બરોબર છે, જે ઉલટીની ક્રિયા છે એમનું નિયમન કરે. કદાચ એવો ઝેરી રસાયણ છે જે શરીરને નુકસાન કરી શકે એમ છે, તો મગજના જે કેન્દ્રો છે એમની અંદરથી આ જે મુદ્રિકા સ્નાયુ છે એમને ખુલ્લો થશે અને આ જઠરની અંદર જે કાંઈ ખોરાક છે એ શરીરની બહાર આવશે વોમિટિંગ સ્વરૂપે. તો આ જઠર જોયું. ત્યારબાદ આપણે નાના આંતરડાની વાત કરીએ તો નાનું આંતરડું છે એ પ્રથમ ભાગ પક્વાશય છે. પક્વાશય છે એ યુ આકારનું છે. ત્યારબાદ મધ્યાંત્ર છે એ લાંબો ગૂંચળામય ભાગ છે, પરંતુ ખૂબ જ ગૂંચળામય ભાગ પૂછે તમને, MCQમાં પૂછે કે નાના આંતરડાનો ખૂબ જ ગૂંચળામય ભાગ કયો, તો શેષાંત્ર. આ એક ખાસ યાદ રાખજો. યુ આકારનું કોણ? પક્વાશય. તો કે 3 ભાગ. ત્યાં પણ મેં તમને વાત કરી જઠર પક્વાશયમાં ખુલતા પહેલાં ની જઠર મુદ્રિકા સ્નાયુ જે આગળ વાત કરી. હવે પાછું આપણે જોઈએ તો ડિટેલમાં એમનો અભ્યાસ કરીએ તો આ જે વિસ્તાર છે એ જઠર છે. અહીંયા જઠર પક્વાશય બંનેની વચ્ચે ની જઠર મુદ્રિકા સ્નાયુ આવેલા હશે. ત્યારબાદ આ જે શેપ કીધો યુ શેપ જેવો થશે, આવી રીતના જુઓ તો યુ શેપ થશે, એ પક્વાશય છે. એ નાના આંતરડાનો પહેલો ભાગ છે. ત્યારબાદ આ વચ્ચેનું જે તમને બ્લુ કલરનું, એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે કાંઈ વિસ્તાર દેખાય છે એ બધું જ મધ્યાંત્ર છે. એટલે પેલું ડ્યુડેનમ, ત્યારબાદ આપણે ગઈકાલે ઇલિયમ અને જેજુનમ એવી આપણે ગઈકાલે વાત કરી હતી. એટલે આ ડ્યુડેનમ કહેવાય, આ ઇલિયમ કહેવાય અને આ શેષાંત્ર એટલે જેજુનમ. તો ત્રણેય વિસ્તારની અંદર તમે જોઈ શકો તો આ સી આકારનો શેપ અથવા તો યુ શેપ પણ કહી શકીએ. તો ત્યાંથી આ ગૂંચળામય ભાગ છે એ
મધ્યાંત્ર અને સૌથી વધારે ગૂંચળામય તમને દેખાતું હોય તો આ સૌથી વધારે લીલા કલરનો ભાગ છે એ ગૂંચળામય દેખાય છે, જેને આપણે શેષાંત્ર તરીકે ઓળખીએ છીએ. આજે અંતે અહીંયાથી આ ઘણા બધા ગૂંચળા મારી અને એ અંતે મોટા આંતરડા સાથે જોડાતું હોય છે. તો આ નાનું આંતરડું છે એમના 3 ભાગ થયા. નાના આંતરડા પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે મોટા આંતરડાની. તો મોટું આંતરડું છે એમનું થોડુંક ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ તો મોટું આંતરડું છે એ શેષાંત્ર જે નાના આંતરડાનો ભાગ છે એ મોટા આંતરડામાં ખુલે છે, જે અધ્યાંત્ર, કોલોન અને મળાશય 3 બાબત. મોટું આંતરડું છે એ અધ્યાંત્ર, કોલોન અને મળાશય. કોલોન એટલે મોટું આંતરડું. એક નાની શરૂઆતમાં આપણે અધ્યાંત્રની વાત કરવાની, ત્યારબાદ કોલોનની વાત કરવાની અને ત્યારબાદ મળાશયની વાત કરવાની. તો આ પોઈન્ટ છે એ થોડોક તમે ડિટેલમાં યાદ રાખજો, વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે પોઈન્ટ છે. હવે તમને ખ્યાલ આવશે કે આ જે બ્લુ કલરનો ભાગ છે, આ વચ્ચેનો એરિયા છે એ નાનું આંતરડું છે. તો અહીંથી આવી રીતના નાનું આંતરડું આવ્યું, ઘણા બધા ગૂંચ એમના હશે આવી રીતના ગોઠવાયેલું હશે. કેમ કે નાનું આંતરડું છે અને મોટું આંતરડું એ બેયનો તફાવત શું? નાનું આંતરડું રિયલમાં જે કંઈ નાનું આંતરડું છે એમનો વ્યાસ જો, મતલબ એનો આડો છેદ લઉં તો આડો છેદ છે એ રિયલમાં નાનો છે એટલે આપણે એમને નાનું આંતરડું કહીએ. મોટું આંતરડું છે એમનો વ્યાસ છે, અંદરનો ડાયામીટર છે એ મોટો છે એટલે આપણે એને મોટું આંતરડું કહીએ. રિયલમાં જોવા જઈએ તો નાનું આંતરડું એ લંબાઈમાં મોટું છે અને મોટું આંતરડું છે એ લંબાઈમાં નાનું છે. પરંતુ આપણે નાનું આંતરડું અને મોટું આંતરડું આપણે જે કહીએ છીએ એ આપણે ફક્ત ને ફક્ત એમનો જે વચ્ચેનો ડાયામીટર છે એમના આધારે કહીએ. તો અહીંયા શરૂઆતની આ જે કોથળી જેવો ભાગ છે, આ જે કોથળી જેવો ભાગ, વધારે આપણે ડિટેલમાં એના ઉપર ફોકસ કરીએ તો બાજુની આકૃતિ. તો બાજુની આકૃતિમાં તમને ખબર પડશે કે આજે અહીંથી સપોઝ માની લો કે નાનું આંતરડું આવે છે. નાનું આંતરડું આજે કોથળી જેવો વિસ્તાર છે એ કોથળી જેવો વિસ્તાર છે જેને આપણે અધ્યાંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આજે અધ્યાંત્રવાળો જે વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો એ કોથળી જેવી રચના છે. ત્યાં સહજીવી ઘણા બધા એવા હોય સહજીવી, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તો ગાય છે એમની અંદર તમને ખબર છે કાગળ છે એમનું પાચન થાય. આપણે કાગળ ખાઈએ તો આપણા શરીરમાં પાચન થાય તો કે ન થાય? શા માટે? કારણ કે આપણી અંદર જે કાંઈ કાગળની અંદર સેલ્યુલોઝ નામનું જે દ્રવ્ય હોય છે એમને પાચન કરતો જે ઉત્સેચક છે સેલ્યુલોઝ એમનું પાચન કરતું સેલ્યુલેઝ એ આપણા શરીરમાં હોતું નથી. તો ગાયના શરીરમાં ક્યાંથી આવ્યું? તો કે એમના અધ્યાંત્રમાં એવા બેક્ટેરિયા રહે છે, એમ એ છે સસલું છે ખાસ. તો એમના અધ્યાંત્રમાં એવા સહજીવી બેક્ટેરિયા વસે છે કે જે સેલ્યુલેઝ છે એ ઉત્સેચકનું નિર્માણ કરે છે અને સેલ્યુલોઝનું પાચન થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સહજીવી છે એમનો મતલબ સમજીએ. સહજીવી કોને કહેવાય? તો એ આપણને નુકસાન નથી કરતા, આપણને ફાયદો કરે છે. મતલબ સેલ્યુલોઝનું પાચન કરીને આપણને ખોરાક આપે છે. એટલે સપોઝ સસલાની અંદર આજે સેલ્યુલોઝનું પાચન કરતા, સેલ્યુલેઝ પેદા કરતા જે બેક્ટેરિયા ધરાવે છે એમને આજે અધ્યાંત્ર છે એમની અંદર રહેઠાણ મળે છે. અને આ સેલ્યુલોઝનું પાચન થયું એટલે સસલાને સેલ્યુલોઝમાંથી શક્તિ આપે છે. મતલબ એકબીજાને પરસ્પર ફાયદાનો સંબંધ છે. એ પરસ્પર ફાયદાના સંબંધને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે આ જે સહજીવન છે એવું દુનિયામાં ઘણા સજીવોની વચ્ચે જોવા મળે છે. તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે આજે સિંબી કુળની વનસ્પતિની અંદર જે મૂળગંડિકા જોવા મળે છે
એ મૂળ ગંડિકા કંઈ જ નથી, પરંતુ મૂળ ગંડિકા છે એમની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ સિમ્બી કુળની વનસ્પતિ છે, એમને નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપે છે, જ્યારે વનસ્પતિ એમને રહેવા માટે યોગ્ય જગ્યા આપે છે, મતલબ રહેઠાણ પૂરું પાડે છે. જો રાઇઝોબિયમ ન હોય તો વનસ્પતિ નાઇટ્રોજન સ્થાપન ન કરી શકે અને પ્રોટીન ન બનાવી શકે, અમીનો એસિડ ન બનાવી શકે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જો બેક્ટેરિયા ન હોય, જે તે સસલું હોય તો સસલાની અંદર આ સહજીવી બેક્ટેરિયા ન હોય તો પણ સસલું છે એમનું સેલ્યુલોઝનું પાચન નહીં થાય, ઘાસ ખાય છે એમનું પાચન નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ થયો એ અધ્યાંત્રનો થયો. હવે આપણે વાત કરીએ, આજે અહીંથી લઈ અને અહીંયા છે એ આંતરડું ઉપર તરફ જાય, ઉધ્વગામી, અસેન્ડિંગ. તો આ એટલો ઉધ્વગામી, આ આડું છે એટલે અનુપ્રસ્થ, અને ઉપરથી નીચે આવે છે જેને અધોગામી. તો કોલોન છે, મોટું આંતરડું છે, એ 3 ભાગમાં વિભાજિત છે: અસેન્ડિંગ, ટ્રાન્સવર્સ અને ડિસેન્ડિંગ. અથવા તો બીજી શબ્દોમાં પણ કહી શકીએ તો ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી. અધો એટલે ઉપરથી નીચે. આજે થોડું વળેલું છે એને સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે છે. એમના પછી આ જે સિગ્મોઇડ કોલોન છે એ તમને ખબર છે, એ સિગ્મોઇડ કોલોન મળાશયમાં ખુલે છે. મળાશય એટલે જે અપાચિત ખોરાક છે એમનો સંગ્રહ થાય છે. અને આ જે લાસ્ટમાં હશે એ મળદ્વાર હશે, એટલે મળદ્વારેથી જે અપાચિત ખોરાક છે એ શરીરની બહાર નીકળશે. તો હવે પાછું આપણે જોઈ લઈએ, આપણે વાત કરતા હતા એ પોઈન્ટ કે શેષાંત્ર છે એ મોટા આંતરડામાં ખુલે, પરંતુ નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે ત્યાં 2 વસ્તુ હશે. એક તો એપેન્ડિક્સ, એટલે આ જે ભાગ છે આ ભાગને આપણે એપેન્ડિક્સ, આંત્રપૂછ તરીકે ઓળખતા હતા. અને આંત્રપૂછ એ આપણું અવશિષ્ટ અંગ છે. આંગળી જેવો પ્રવર્ધ છે, જે નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાય ત્યાં આંગળી જેવો પ્રવર્ધ, એને આપણે એપેન્ડિક્સ અથવા તો આંત્રપૂછ તરીકે ઓળખીએ છીએ. તો આંત્રપૂછ છે એ મનુષ્યનું અવશિષ્ટ અંગ છે. તો અવશિષ્ટ અંગનો મતલબ શું થાય કે અવશિષ્ટ અંગ એટલે પહેલાના સમયમાં અથવા તો ઉત્ક્રાંતિ થઈ ત્યારે જે શરૂઆતનો સમય છે એમની અંદર આંત્રપૂછ કામ કરતું હતું. મનુષ્ય જ્યારે શરૂઆતમાં નિર્માણ પામ્યો ત્યારે આંત્રપૂછ કામ કરતું હતું, એની અંદર સહજીવી જીવાણુઓ છે એ રહેતા હતા. પરંતુ હાલમાં આપણા શરીરમાં એનો ઉપયોગ નથી, એટલે કાળક્રમે ધીમે ધીમે આ જે અંગ છે એ કામ કરવાનું બંધ કરે છે, જેને આપણે અવશિષ્ટ અંગ તરીકે આપણા શરીરમાં ઓપરેશન દ્વારા જો એપેન્ડિક્સ છે એમને આપણે બહાર કાઢી લઈએ તો આપણને કોઈ જાતનો ફરક નહીં પડે, કારણ કે એમનો કોઈ પણ પ્રકારનો આપણા શરીરમાં ઉપયોગ નથી. આવા અંગને આપણે અવશિષ્ટ અંગ તરીકે ઓળખીએ. આમના સિવાય આપણા શરીરના અવશિષ્ટ અંગ છે એમની અંદર આંખનું 3જું પોપચું છે, ત્યારબાદ આંત્રપૂછ છે. તો આવી ઘણી બધી રચનાઓ ઉદ્વિકાસ દરમિયાન થઈ છે, જે ધોરણ 12ની અંદર ઉદ્વિકાસનું ચેપ્ટર આવે છે ત્યાં આપણે અભ્યાસ કરીશું. આપણે અત્યારે ખાલી આંત્રપૂછ છે એમની જ જરૂર છે, એટલે આપણે એટલું યાદ રાખીશું. આંત્રપૂછ છે એમને એપેન્ડિક્સ કહેવાય, અને એપેન્ડિક્સ છે એમની અંદર કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે મતલબ મોટું થઈ જાય છે, એની અંદર ઇન્ફ્લામેશન થાય, સોજો આવે છે, અને આપણે ઓપરેશન થકી એમને બહાર કાઢી નાખીએ છીએ. તો આ એપેન્ડિક્સ. તો નાનું આંતરડું અને મોટું આંતરડું ત્યાં ઇલિયો કેકલ વાલ્વ પણ હોય છે, જે આપણે આગળ અભ્યાસ થોડો કરશું. અને ઇલિયો કેકલ વાલ્વ છે એ ખાસ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જે ખોરાક જાય છે એમનું નિયંત્રણ કરે છે. તો આ જે તમને દેખાય છે એ નાનું આંતરડું છે. હવે આપણે વાત કરીએ કે અધ્યાંત્ર, જે આપણે અત્યાર સુધી વાત કરીએ ખાલી વાંચવાનું બાકી. અધ્યાંત્ર એક નાની અંધકોથળી, એક છેડેથી બંધ છે, નીચેના છેડેથી. ઉપર છે એ ઉધ્વગામી ભાગ છે એમની અંદર ખુલે છે.
કેટલાક સહજીવી સૂક્ષ્મજીવોનું જે યજમાન કહી શકીએ એ અધ્યાંત્રમાંથી સાંકડો આંગળી જેવો એક ભાગ નીકળે છે, જેને આપણે આંતરપૂછ કહીએ છીએ, અને આંતરપૂછ એ આપણા શરીરનું અવશિષ્ટ અંગ છે. ત્યારબાદ કોલોન. અધ્યાંત્ર એ કોલોનમાં ખુલે, અને આ કોલોન છે એ 3 ભાગ, કોલોન એટલે મોટા આંતરડા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તમને ખબર છે, ઇસેરેશિયા કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એમની પાછળ કોલાઈ શબ્દ એ કોલોનના આધારિત છે. કદાચ જો યાદ ન હોય તો યાદ રાખજો, કેમ કે આ જે ભાગ છે એમની અંદર બેક્ટેરિયા રહેતા હોય છે. તો આજે અધ્યાંત્ર કોલોનમાં કોલોન 3 ભાગની અંદર મેં તમને દર્શાવ્યું એમ ઉધ્વગામી, ત્યારબાદ અનુપ્રસ્થ એટલે આ ભાગ, અને અધોગામી એટલે કે આ ઉપરથી નીચેનો ભાગ છે. તો આવી રીતના આપણું આંતરડું છે એ ગોઠવાયેલું હોય. અધોગામી કોલોન મળાશયમાં ખુલે છે, અને મળાશય છે એ મળ દ્વારમાં ખુલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ખાસ હવે જે કાંઈ પાચન માર્ગ છે, કંઠનળી, અન્નળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું, એમનો આડો છેદ છે એ આપણે આવતીકાલે અભ્યાસ કરવાનો છે. પરંતુ એકવાર આપણે પાછું રિવાઇઝ કરી લઈએ કે પહેલાં મુખ, ત્યારબાદ મુખ ગુહા, ત્યારબાદ કંઠનળી, અન્નળી, અન્નળી બાદ જઠર. યાદ રાખજો, અન્નળી છે એ જઠરમાં ખુલે છે, પરંતુ ઉરોદર પટલમાંથી પસાર થાય અને પછી ખુલે છે. ત્યારબાદ નાનું આંતરડું. નાના આંતરડાના 3 ભાગ, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ત્યારબાદ મોટું આંતરડું. મોટા આંતરડામાં પહેલાં આપણે આંતરપૂછ, અધ્યાંત્ર અને ત્યારબાદ કોલોન. કોલોન છે એમના 3 ભાગ, ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી. ત્યારબાદ મળાશય અને મળદ્વાર. આવી જ વસ્તુ દેડકામાં જોવા મળે છે, જેને આપણે રાના ટાઇગ્રીના તરીકે ઓળખીએ છીએ. પરંતુ રાના ટાઇગ્રીનામાં પાચન તંત્ર અને આપણામાં મનુષ્યમાં પાચન, બંનેની અંદર એક જ તફાવત છે. એ તફાવત ખાસ નોંધી લેજો કે દેડકો છે એમની અંદર લાળ ગ્રંથિ હોતી નથી, અને આપણામાં લાળ ગ્રંથિ હાજર હોય છે. તો લાળ ગ્રંથિ છે એમનું મુખ્ય કાર્ય ખોરાક છે. એ ખોરાકની અંદર જે કાંઈ સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે, એટલે ટાઇલિન નામનો અથવા અમાઇલેઝ નામનો ઉત્સેચક છે આપણી મુખ ગુહામાં હોય છે. અને આ જે મુખ ગુહા છે એમની અંદર જે લાળ રસ દરરોજનો 1500 ml જેવો જે સ્ત્રાવ થાય છે, 1.5 લીટર જેવો, બરોબર છે. તો આજે સલાઇવરી ગ્લેન્ડમાંથી સલાઇવા છે એ 1500 ml જેટલો સ્ત્રાવ કરે છે. એમની અંદર અમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, અને અમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ સ્ટાર્ચનું પાચન માલ્ટોઝમાં કરે છે, અને આ માલ્ટોઝ છે એ આગળ પાચન તંત્રમાં જાય છે. આવું ફક્ત અને ફક્ત મનુષ્યમાં જોવા મળે છે, દેડકામાં આવું જોવા મળતું નથી. કેમ કે આપણે આગળ દેડકો છે એમનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આજે પાચન માર્ગ છે એમની અંદર મુખ્ય રીતે પાચનની ક્રિયા થાય છે, અને જે કાંઈ પાચન થાય એમનું અભિશોષણ પણ થાય છે. તો સૌથી પાચનની શરૂઆત છે એ મુખ ગુહાથી જ થઈ જતી હોય છે. અહીંયા આપણે તમારા બુક પ્રમાણે જોઈએ તો ખાલી ફક્ત ને ફક્ત શરૂઆતનો જે પાચન માર્ગ છે એમનો ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે જો તમને પાચન માર્ગ આવડશે તો જ આગળ આવડશે. આગળ આપણે હવે આંતરડું છે તો એમનો આડોછેદ ભણશું, અન્નળી છે એમનો આડોછેદ ભણશું. આ બધાના આડાછેદ ભણવાના છે. તો કોઈ પણનો આડોછેદ કઈ રીતના આપણે અભ્યાસ કરી શકીએ, જે આપણે આ નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.